નમસ્તે મિત્રો, સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રૂસંગ ઇન્ફોટેકમાં અને હું છું રૂસંગ વ્યાસ. પાછલા એપિસોડમાં આપણે શીખ્યું કે HTML અને CSS શું છે અને વેબસાઇટમાં એ કેવી રીતે કામ કરે. આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન જોયું. હવે આપણે જોશું કે એ કોડ આપણે કેવી રીતે લખવો અને ટેસ્ટ કેવી રીતે લખવો બિગિનર માટે. તો તમે તમારા કોમ્પ્યુટર અથવા તો લેપટોપમાં કોઈ પણ એક સપોઝ કે ટેક્સ્ટ ફાઇલ ક્રિએટ કરો, એને ઓપન કરીએ. આપણે ઓપન કર્યા પછી આપણે સિમ્પલ HTML કોડ લખીએ. HTML એમાં સિમ્પલ આપણે એક હેડ ટેગ એડ કરી દઈએ. હેડ ટેગની અંદર આપણે સિમ્પલ ઓપ્શનલ છે, ટાઇટલ એડ કરી દઈએ. ટાઇટલનું નામ સપોઝ કે આપણે રાખી દઈએ ડેમો. બોડીમાં આપણે અત્યારે લઈ લઈએ સિમ્પલ એક H1 એટલે હેડિંગ, જે આપણે ભવિષ્યમાં જોશું કે કઈ રીતે વર્ક કરે. તો આ આપણે સિમ્પલ એક કોડ લખ્યો, બરોબર, HTML, જેમાં આપણે હેડ નાખ્યું છે અને બોડી નાખી, બરોબર. હવે આપણે એને સેવ કરી લઈએ. સેવમાં આપણે એને HTML ફાઇલ તરીકે સેવ કરીએ, ડેસ્કટોપમાં સેવ કરીએ. નામ આપીએ આપણે એનું demo.html. પછી સેવ કરી દઈશું. હવે જોશું તો જો demo.html નામની ફાઇલ છે એ આપણા ડેસ્કટોપમાં ક્રિએટ થઈ ગઈ. હવે આપણે એને રન કરાવીએ રાઈટ ક્લિક ઓપન કરીને, તો જો આવી ગઈ. તો આ સિમ્પલ રીતે પણ તમે રન કરાવી શકો. બીજી જે હું યુઝ કરું છું નોટપેડ++નો, તો નોટપેડ++ તમારે ડાઉનલોડ કરવું હોય તો સિમ્પલ છે, તમે બ્રાઉઝરમાં જાઓ અને નોટપેડ++ જુઓ, સર્ચ કરો તો તમને એની સાઇટ મળશે notepad++.org. એમાં તમે કોઈ પણ લેટેસ્ટ વર્ઝન છે એ ડાઉનલોડ કરી શકશો, બરોબર. ડાઉનલોડ કર્યા પછી તમને આવું કંઈક ચિત્ર આવશે આ રીતનું, બરોબર. તો આમાં આપણે આના પ્રોગ્રામ રન કરવો હોય, બરોબર, તો આપણે જે ટેક્સ્ટમાં લીધું તો એ આમાં કોપી કરી લઈ અને ફાઇલ સેવ કરી લઈ. પણ સેવ ફાઇલ આપણે કેમાં કરશું? તો આપણને જો માર્ક સેવ HTML, આને નામ આપી દે આપણે ડેમો નોટપેડ, અને એ પણ આપણે ડેસ્કટોપમાં સેવ કરશે. અહીંયા આપણે એક્સટેન્શન આપવાની જરૂર નથી, કારણ કે જો સેવ એઝ ટાઈપ આપણે આપી દીધું છે. એટલે હવે સપોઝ કે એને આપણે રન કરવી છે, તો અહીંથી પણ રન થાય, નોટપેડ++માંથી અને ડેસ્કટોપમાંથી પણ આપણે રન કરી શકીએ. તો અહીંયા આપણે પાથ આપવો પડે રન માટેનો. આપણને પૂછશે કે ક્યાં છે આપણી ફાઇલ, તો આપણી ડેસ્કટોપમાં શું નામ આપ્યું છે? તો કે ડેમો નોટપેડ. તો આ એ ફાઇલ રન થઈ આપણી. અને બીજી રીતે રન કરાવવી હોય, સપોઝ કે તમારે રાઈટ ક્લિક કરીને રન કરાવો તો પણ ચાલે, ઓપન વિથ કોઈ પણ તમે જે બ્રાઉઝર યુઝ કરતા હો. તો આ બે રીત થઈ. હવે બીજી ઘણી રીત છે કે જે તમે તમારો જે HTMLનો કોડ છે એ રન કરાવી શકો. એમાં મેં અહીંયા 4 પ્લેટફોર્મ આપેલા છે. એમાં તમને નોટપેડ++ વિશે તમને માહિતી મેં આપી. હવે કોડ પેન છે, કોડ પેનમાંય તમે ઓનલાઈન ટેસ્ટ કરી શકો, બિગિનર માટે સરસ છે એ, બરોબર. અને એમાં તમને લાઈવ પ્રિવ્યૂ પણ જોવા મળે. પછી JS Fiddle છે, એમાં પણ તમને લાઈવ પ્રિવ્યૂ જોવા મળે. પણ ઇન્ટરનેટ છે એ તમારે એમાં જરૂરી છે. જ્યારે નોટપેડ++ તમે યુઝ કરતા હો તો ઇન્ટરનેટ જરૂરી નથી, એ ઓફલાઈન છે. તો જો તમે કોડ પેન જુઓ તો કોડ પેનમાં કઈ રીતે હોય,
કોડ પેનમાં જશો એટલે તમને લોગિન કરવાનું કહેશે, બરાબર. લોગિન કરો એટલે ક્રિએટ પેન કરીને ઓપ્શન આવશે અહીંયા, અને આ પછી તમે કોઈ પણ એક પેન ક્રિએટ કરેલું હોય, બરાબર, એ સેવ કરીને પછી ખોલશો એટલે આ રીતે. તો આમાં તમે કાંઈ પણ લખશો એ સીધું લાઈવ, સપોઝ કે અહીંયા આપણે બનાવેલો છે ડેમો માટે મેં. હવે સપોઝ કે હું કંઈ ચેન્જ કરું તો જો લાઈવ તમને નીચે ચેન્જ થતું દેખાશે. માય નેમ ઇઝ રૂશાન. તો જો આ રીતનું નીચે તમને પ્રિવ્યૂ ડાયરેક્ટલી જોવા મળશે. કાંઈ પણ ચેન્જ કરો તો આ કોડ પેન એક સરસ છે, બરાબર, બિગિનર માટે. તમને લાઈવ પ્રિવ્યૂ જોવા મળે, પણ એમાં ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે. એવી જ રીતે JS ફિડલ પણ એ જ રીતે વર્ક કરશે. જો જોઈ લઈએ આપણે JS ફિડલ. આપણે જે પ્રોગ્રામ બનાવેલો છે એ આપણે કોપી કરી લઈએ, અહીંયા એડ કરી દઈએ અને રન કરાવીએ તો આવી ગયું. આ પણ તમને લાઈવ પ્રિવ્યૂ આપશે. કાંઈ પણ ચેન્જ કરવું હોય તો જો એનું રિફ્લેક્શન તરત આવશે. તમે એક જ સ્ક્રીન ઉપર જોઈ શકશો કે એનું રિફ્લેક્શન કઈ રીતે આવે. પછી W3 સ્કૂલ છે. W3 સ્કૂલમાં પણ એ ઇન્ફોર્મેટિવ સાઇટ છે. હવે એમાં ઘણા બધા કોર્સિસ છે. એમાં તમે HTML ઉપર જાઓ અને કોઈ પણ HTML પ્રોગ્રામ તમે આ પ્લેટફોર્મ પર રન કરી શકશો. ટ્રાય આપણે આપણો સિમ્પલ ડેમો લઈ લઈએ અને રન કરાવીએ તો આમાં પણ તમે લાઈવ પ્રિવ્યૂ જોઈ શકશો. આમાં ટ્રાય યોર સેલ્ફ કરી એની ઉપર તમે ક્લિક કરો, આમાં પણ તમે લાઈવ પ્રિવ્યૂ જોઈ શકશો. પછી વિઝ્યુઅલ સ્ટુડિયો છે. ઘણા બધા પ્લેટફોર્મ છે કે તમે HTML કોડ રન કરાવી શકો, પણ બેસ્ટ છે એ મારી દૃષ્ટિએ કોઈ પણ સારો ડેવલપર બિગિનર કરતો હોય તો એના માટે બેસ્ટ છે નોટપેડ પ્લસ પ્લસ. હું નોટપેડ પ્લસ પ્લસનો યુઝ કરું છું, અને હવે જે પ્રોગ્રામ હું તમને આમાં આપણે ધીમે ધીમે આગળ વધશું આ સ્ટ્રક્ચરમાં, એ નોટપેડ પ્લસ પ્લસ થ્રુ જ આગળ વધશું. તો બને તો નોટપેડ પ્લસ પ્લસનો યુઝ કરો તમે, બરાબર. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે HTMLનું સ્ટ્રક્ચર કેવું હોય એ જોશું, બરાબર. તો હોપ આ વિડીયોમાં તમને મજા આવી હશે. જો મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. એમાં આપણે જોશું કે HTMLનું સ્ટ્રક્ચર કેવું હોય. થેન્ક યુ.